નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ડીઝલના અપૂરતા જથ્થાના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે। અત્યારે ખેતીની સિઝન હોવાથી નવી જમીન તૈયાર કરવા ટ્રેક્ટરની જરૂર પડે। ટ્રેક્ટર માટે ડીઝલ અનિવાર્ય છે, તો બીજી તરફ ડાંગર કાપણીનો પણ સમય છે। ડાંગર કાપણી માટે મજૂરો મળતા નથી, તેવા સમયે ખેતરમાં હાર્વેસ્ટર મશીનથી ડાંગર કાપવાનું ચાલુ કરવામાં આવ્યું છે। ખેડૂતોને 45 લીટરથી વધુ ડીઝલ ન આપવાની રાજ્ય સરકારના પરિપત્રને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। મર્યાદિત માત્રામાં ડીઝલ આપવાના કારણે હાર્વેસ્ટર કે ટ્રેક્ટર ચલાવવું મુશ્કેલ થઈ પડ્યું છે। હાર્વેસ્ટર મશીનને એક દિવસમાં 150 લીટર જેટલું ડીઝલની જરૂર પડતી હોય છે। તેવા સમયે ડીઝલ ન મળતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। એક તરફ ચોમાસું નજીક આવી રહ્યું છે, તેવા સમયે વહેલી તકે ડાંગર કાપણી થાય તો ખેડૂતોને સારા ભાવ મળી શકે, પરંતુ ડીઝલના જથ્થાને લઈને ખેડૂતો ચિંતિત છે। ખેડૂતોનો આજે ડાંગર એકદમ તૈયાર છે ને ડીઝલ મળતું નથી, બરાબર। હવે પહેલાં એક પરિસ્થિતિ હતી કે ભાઈ મજૂરની અવેજીમાં મશીનો આવ્યા। હવે મશીન તો ચાલુ કરીએ પણ પૂરતું ડીઝલ મળતું નથી। રોજનું મારે અત્યારે 200 લીટર ડીઝલ જોઈએ છે। હવે એક માણસ તો મારે ડીઝલ માટે જ રોકવા પડે એવી પરિસ્થિતિ છે। અત્યારે ખેડૂતોને સવિશેષ ડીઝલની જરૂરિયાત હોય અને આજે કદાચ 35 લાખના જે હાર્વેસ્ટર મશીન તો ડાંગર તૈયાર થઈ ગયેલું અને એને કાપવું જોઈએ, પરંતુ ડીઝલના કારણે કેટલાય હાર્વેસ્ટરો પોતાના ગોડાઉનમાં પડેલા છે અને કાપણીનું કામ અટકી પડેલું। બીજી તરફ 40 ડિગ્રી કરતાં વધારે તાપમાનને કારણે મજૂરો મળતા નથી અને એવા સંજોગોમાં આ મિકેનિકલ હાર્વેસ્ટિંગનો જ સહારો લેવો પડે। અત્યારે ખેડૂતોએ જે ડાંગરના પાક અને જે શેરડીના પાકમાં ખેતરમાં ખેડવાનું કે કંઈ પણ ડીઝલ આધારિત જે કામ છે એ બધું જ સાધનો અટકી પડેલા છે।